સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠાની અંદર ફોર્મ ચકાસણી જે કરવામાં આવી રહી છે તેનું કાર્ય હવે સંપન્ન થઈ ચૂક્યું છે। સાબરકાંઠા બેઠક પર ફોર્મ ચકાસણી હવે પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે 21 ફોર્મ હતા, તેની અંદરથી 18 ફોર્મ અત્યારે માન્ય ગણવામાં આવ્યા છે, એટલે કે 21માંથી 18 ઉમેદવારો અત્યારે માન્ય થઈ ચૂક્યા છે। 18માંથી 11 અપક્ષ ઉમેદવારો હતા, તેવું પણ અત્યારે ખુલી રહ્યું છે, સામે આવી રહ્યું છે। આ વિગતોની અંદર ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ વચ્ચે જંગ જામશે તેવું પણ સ્પષ્ટપણે વર્તાણું। ત્યારે સાબરકાંઠા બેઠક પર આજ રોજ જે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે અને તે અંતર્ગત આ બેઠક પર 21માંથી 16 જેટલા ઉમેદવારી પત્રો છે તેને માન્ય રાખવામાં આવ્યા છે। 21માંથી 18 પત્રને માન્ય રાખવામાં આવ્યા છે, જેમાં 18માંથી 11 અપક્ષ ઉમેદવારોના હતા ફોર્મ, તેવું પણ અત્યારે સામે આવી રહ્યું છે। તો ભાજપ અને કોંગ્રેસ સાથે જ અપક્ષના ઉમેદવારો પણ આ ફોર્મ ચકાસણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની હાજરીમાં આ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી। તો જેની અંદર 21માંથી 18 ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવ્યા છે। 3 ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ થઈ ચૂક્યા છે। ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાને મેન્ડેટ રાખાયા।